प्रायश्चितेन शोधयते। સતી સાધુને કહે છે કે તમે તો સાધુ વેશમાં છો, હું તો તમને શું કહી શકું, પણ તમે ભગવાન મહાદેવની નિંદા કરો છો. અને હે સાધુ, મારી આંખો તો મહાદેવનું દર્શન કરવા માટે તરસે છે. એક સુંદર અમારું કીર્તન શિવ કે શરણ મેં. બસ ભગવાન એટલી કૃપા કર કે કોઈ જગ્યાએ તારી ઝાંખી થાય, કોઈ જગ્યાએ તારી અણસાર આવે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है। अगिया ढूंढे तुझे दर्श दिखाने, अगिया ढूंढे तुझे दर्श दिखाने। ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागी है लगन है। अखियाँ ढूंढे तुझे दर्श दिखाने, अखियाँ ढूंढे तुझे दर्श दिखाने। शिव तेरा जतन हो गया है। मन का मयूर आया मगन हो गया है, दिन रात शिव तेरा जतन हो गया है, दिन रात शिव तेरा जतन हो गया, दिन रात शिव तेरा रटन हो गया। ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है। अखियाँ ढूंढे तुझे दर्श दिखाने, अखियाँ ढूंढे तुझे दर्श महादेव। कितने जन्म से गिरी तुझे ही पुकारे, जब तक चले सांसें तेरा नाम गावे। हे महादेव, हे महादेव। कितने जन्म से गिरी तुझे ही पुकारे, जब तक चले सांसें तेरा नाम गावे, जब तक चले सांसें तेरा नाम गावे, जब तक चले सांसें तेरा नाम गावे। ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है। अखियाँ ढूंढे तुझे दर्श दिखाने, अखियाँ ढूंढे तुझे दर्श दिखाने। ओ
સાધુને કહે છે તમે ગણવેશમાં સાધુ છો, પણ તમારી વાણીમાં ભગવાન મહાદેવ પ્રત્યે તમને દ્વેષ છે. શા માટે ભગવાન મહાદેવની નિંદા કરી રહ્યા છો? હવે સતીએ નિર્ણય લીધો કે આવી રીતે જો મહાદેવની નિંદા સાંભળતી રહીશ, કેટલું કઠોર અને કઠિન મેં તપ કર્યું છે, મારા પુણ્યનો ક્ષય થશે. સતીએ નિર્ણય લીધો કે મારે નિંદા સાંભળવી નહીં જોઈએ. અને જીવનનો મોટા મોટો સદગુણ કોઈની નિંદા કરવી નહીં ને કોઈની નિંદા સાંભળવી નહીં. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. અશ્વમેઘ સહસ્ત્રની વાંચવે શતાને છે, એક ઘડી આધી મેં પુણ્યાત. કોઈની અનુપસ્થિતિમાં તેના છિદ્રો ખોલવા, તેના માટે ગંદી ગંદી વાતો કરવી અને નિંદા કહેવાય છે. અને જે માણસોએ પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થવું હોય એને તો એક નિંદા ઉપર વિજય મેળવવો પડે. કોઈની નિંદા તો નહીં, પણ આપણી સ્વયંની નિંદા પણ નહીં સાંભળવી. ઘણીવાર ઘણા માણસો આપણી સ્વયંની નિંદા કરવા માટે આવે કે પહેલો માણસ તમારા માટે આવું આવું બોલતો હતો ને આવું આવું કહેતો હતો. એ આપણી પોતાની નિંદા થઈ. આપણી પોતાની નિંદા આપણે સાંભળીએ તો માનસિક આપણે ડેમેજ થઈ જઈએ, આપણે હતાશ થઈ જઈએ કે એટલો મોટો માણસ આપણા માટે આવી ગંદી વાત કરે. તેથી બીજાની નિંદા તો કરવી નહીં, બીજાની નિંદા સાંભળી, પણ સ્વયંની નિંદા પણ ક્યારે કોઈ માણસ કરવા જ ને કોઈ ભાઈ જે હોય તે. પણ મારે માનસિક હતાશ નથી થવું, તેથી મારે નથી સાંભળવું. માણસે નિંદા પર વિજય મેળવો, નિંદ્રા પર વિજય મેળવો. જીવન જીવવાનું સાધન રાજમહેલ નથી, જીવન જીવવાનું સાધન સોના મોહરો નથી, સોના ચાંદીના આભૂષણો નથી, બ્રાન્ડેડ વસ્ત્રો ને બ્રાન્ડેડ બૂટ નથી, બ્રાન્ડેડ ઘડિયાળ નથી. જીવન જીવવાનું સાધન હોય તો આરોગ્યથી ભરેલું શરીર. જીવન જીવવાનું સાધન શરીર છે. ખલું સાધનમ, જીવન જીવવાનું સાધન શરીર છે. અને શરીર જો આપણે પાસે સારું નથી, જીવન કઈ રીતે જીવન? રોગિષ્ઠ માણસ આ દુનિયાનો મોટો ભિખારી છે. તેથી પહેલું ધ્યાન તો આપણે આપણા આરોગ્યનું રાખવાનું છે. અને બધું વેચાતું મળશે, આરોગ્ય વેચાતું નહીં મળે. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે ભગવાનની પૂજા કરવાનું નથી કહ્યું. પહેલા દેહની પૂજા કરો, પછી દેવની પૂજા કરો. આ દેહ દેવળ છે. બીડા ફૂકી ફૂકીને, તમાકુ માવાન ખાઈ ખાઈ, ઠંડા પીણા પી પીને, રાતના 10-10 વાગે પીઝા પકોડી ખાઈ ખાઈ શરીરને રોગિષ્ઠ બનાવ્યું છે. કેટલું શરીર કુરૂપ બન્યું છે, કેટલા રોગિષ્ઠ બન્યા છે આપણે. આદિ જગદગુરુ શંકરાચાર્ય કહ્યું કે પહેલી પૂજા ભગવાનની નહીં, દેવની નહીં, દેહની કરો. આત્માત્મં ગિરિજામતિ સહચરા. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું વચન છે. આ તમારા માટે આ મંદિર છે, એમાં સ્વયં પરમાત્મા બિરાજે છે. શરમ આવી જોઈએ, બીડીયું ફૂકી ફૂકીને દાંત ગંદા થઈ ગયા, તમાકુ ખાઈ ખાઈને બોખલી કેટલી ખરાબ થઈ ગઈ. આપણે આપણા દેહનું ધ્યાન ન રાખીએ, દેશનું ધ્યાન શું રાખે? જે પોતાના દેહનું ધ્યાન ન રાખી શકે એ આ દેશનું ધ્યાન શું રાખવાના હતા? સતી હાથ જોડીને કહે છે મારે નિંદા નથી સાંભળવી. નિંદા ઉપર, નિંદ્રા ઉપર, વાદ અને સ્વાદના ગુલામ ન બને. કાન બંધ કર્યા સતી, આંખ બંધ કરી, મુખ બંધ કર્યું. કારણ કે જે માણસો આપણી વાત સ્વીકારવા તૈયાર જ નથી તેને સામે વક્તવ્ય આપવાની જરૂર શું છે? એવા લોકોનો ચહેરો પણ ન જોવો, મોઢું પણ ન જોવું. સતીએ કહ્યું કે તમે સાધુ વેશમાં છો, પણ મહાદેવને તમે નિંદા કરો છો, તેથી તમારો ચહેરો, તમારું મોઢું જોવું મારા માટે પાપ છે. તમારી સામે વક્તવ્ય આપવું મારા માટે વ્યર્થ છે. સતીએ કાન બંધ કર્યા, સતીએ આંખ બંધ કરી, સતીએ મુખ બંધ કર્યું છે. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ બની છે. ભગવાનને ઓળખવાનો પ્રયાસ કરવાની જરૂર નથી, પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરવાનો છે. અમારા પરમ પૂજ્ય ગુણવંશાનો એક સુંદર બુક છે, ભીતર ભણીની યાત્રા. બાકી તો યાત્રાઓ બહુ મોટી કરી છે, પણ આપણી સ્વયંની યાત્રા તો ક્યારેક કરીએ આપણે? સતીએ પોતાની આંખ બંધ કરી, કાન બંધ કર્યા છે, મુખ બંધ કર્યું. મન મંદિરમાં એક સુંદર દીપ પ્રજ્વલિત થયો છે, ભગવાનની ઝાંખી થઈ. દેવળમાં ભગવાનની ઝાંખી થાય કે ન થાય ખબર નથી, પણ દેહમાં જરૂર ઝાંખી થાય છે. જય ઘટ ભીતર દીપક રામ કા તેહી ઘટ ભીતર તિમિર ન હોય. દેવળમાં ભગવાનનું દર્શન થાય કે ન થાય ખબર નથી, પણ દેહમાં જરૂર થાય છે.
આત્માને ઓળખા વિના ભાઈ મન મંદિર मन मंदिर में હે મહાદેવ હે મહાદેવ मैंने बोले मन मंदिर में मैंने बोले तुझको आज छुपा रखा है तुझको आज छुपा रखा સતી ભગવાનને ઓળખી ગયા છે અને સતીએ કહ્યું કે તમે એક સાધુ નહીં, સંન્યાસી નહીં, તમે અવિનાશી છો, કૈલાસી, તમે સ્વયં મહાદેવ છો. ભગવાન, મેં આપને ઓળખી લીધા છે, કારણ કે બહિર્મુખ થવાથી ભગવાનની ઓળખાણ ન થાય, અંતર્મુખ થવાથી. દૂરદર્શન નહીં, અંતરદર્શન. પ્રભુ, મૂળ રૂપમાં મને દર્શન આપો ભગવાન. સાધુનો વેશ ધારણ કરી અને મારી ભક્તિની પરીક્ષા શા માટે કરો છો ભગવાન? સતીની પ્રાર્થના સ્તુતિથી ભગવાન મહાદેવજી મૂળ રૂપમાં પ્રગટ થાય છે અને સતીને વરદાન માંગવાનું કહે છે અને સતી માંગણી કરે છે કે ભગવાન આપ મારી સાથે વિવાહ કરો. બીજું વરદાન માંગો. ત્યારે સતી બીજું વરદાન માંગ્યું છે, સુંદર શૃંગાર કરીને દેવતાઓ તમારા રૂપ અને સ્વરૂપને, તમારા શૃંગારને એકવાર જોતા રહે એવા સુંદર શૃંગાર કરીને આપ મારી સાથે વિવાહ કરો. ભગવાન શંકરજી સતીને વરદાન આપે છે. ભગવાન મહાદેવ કૈલાસ જાય છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સતીનું સન્માન કરે છે. અમારા રાજાના પુત્રી સતી તપ કરીને આવ્યા છે. કેટલું કઠિન તપ કર્યું છે, પૂરા નગરમાં જય જયકાર, પુષ્પની વૃષ્ટિ લોકો કરે છે. સતી તપ કર્યું, સતીએ તપ કર્યું છે. ગૌરવ કરે છે, સતીનું ગૌરવ થાય છે. સતીએ એટલું મોટું તપ કર્યું. પૂરા નગરના લોકો સતીનો આદર કરે, સતીનું સન્માન કરે છે, સતી માટે ગૌરવ કરે છે. એટલું તપ, એટલું કઠિન તપ. સતી પોતાના પિતાના ગૃહે પધારે છે. સતી પોતાની માતા વીરણીને કહે છે, માં, મહાદેવજીએ મને દર્શન આપ્યા છે અને ભગવાન શંકરજીએ મને કહ્યું છે કે હું તમારી સાથે વિવાહ કરે છે. વીરણી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે અને પ્રજેશ દક્ષ મહારાજને કહેવામાં આવે છે કે હે દક્ષ, આપના પુત્રી સતીની સાથે ભગવાન શંકરજી વિવાહ કરશે. દક્ષ વિશ્વકર્માજીને આમંત્રિત કરે છે. ગર્ગાચાર્ય મહારાજને બોલાવે છે. દેવગુરુ બૃહસ્પતિ દેવ આવે છે. સપ્ત ઋષિઓ નારદજી આવે છે. દક્ષ મહારાજ કહે છે, હે નારદ, હે સપ્ત ઋષિઓ, હે ગર્ગાચાર્ય મહારાજ, મારી પુત્રી સતીના વિવાહ ભગવાન શિવને સાથે કરવાના. આ વિવાહ પત્રિકા તૈયાર કરો. સપ્ત ઋષિ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ, નારદ સૌ ભેગા મળી અને સતીની સુંદર વિવાહ પત્રિકા તૈયાર કરે છે. અને વિવાહ પત્રિકા રહીને સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ નારદ સાથે ભગવાન મહાદેવની પાસે જાય છે. અહીં દક્ષ મહારાજ વિશ્વકર્માજીને કહે છે, વિશ્વકર્મા, મારા પુત્રી સતીના વિવાહ છે. નગરને સુંદર શણગારો, સુંદર મંડપ બનાવો, સુંદર દ્વાર ઉભા કરો, નગરની સજાવટ કરો. મારા પુત્રી સતીના વિવાહ છે. વિશ્વકર્માજીને આજ્ઞા મળે છે. વિશ્વકર્માજી નગરની સુંદર સજાવટ કરવા લાગ્યા છે. નગરની સુંદરતામાં વૃદ્ધિ કરવા લાગ્યા છે. અહીંયા સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ, નારદજી, બૃહસ્પતિ દેવ ભગવાન મહાદેવની પાસે પહોંચે છે અને મહાદેવને કહે છે, લો મહાદેવજી, આપના વિવાહની પત્રિકા, પ્રભુ આપના વિવાહની તૈયારી કરો. ભગવાન મહાદેવ કહે છે, મારા વિવાહની તૈયારી કોણ કરે? ન માતા, ન પિતા, ન બંધુ, ન મિત્ર, ન ગુરુ, ન શિષ્ય, કોઈ નહીં. એ સપ્તઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ, નારદજી, વિશ્વના દરેક દેવતાઓને આમંત્રિત કરો, દેવગણોને આમંત્રિત કરો. સૌ સુંદર શૃંગાર કરી મારા વિવાહમાં કૈલાસ પધારે. વિશ્વના દેવતાઓને, વિશ્વની દેવીઓને, દેવગણોને, દેવ પાર્ષદોને સૌને ભગવાન શિવજીના વિવાહમાં આવવાનું નિમંત્રણ મળે છે અને સૌ ભગવાન મહાદેવના વિવાહમાં કૈલાસ પધારે છે. ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મા, બ્રહ્માણી, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, દેવતાઓ કુબેર સહિત કૈલાસમાં સૌ સુંદર શૃંગાર કરી
અને સુંદર શણગાર કરી અને ભગવાન મહાદેવના વિવાહમાં કૈલાસ પધારે છે. ભગવાન શંકર જે એક પથ્થરની શિલા પર મહાદેવ બિરાજમાન છે, મૃગચર્મ ધારણ કરેલું છે, વિખરાયેલી પથરાયેલી જટા છે, શિશે મંદાકિની ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવરત્નાત્મા દશ બાહુ ત્રિશુલ નાગેન્દ્ર હરાય ત્રિલોચના ભસ્માંગરાગાય મહેશ્વરાય. ભગવાન શંકરજી પથ્થરની શિલા પર બિરાજે, પ્રસન્ન મુખ મુદ્રા છે, ચારો તરફ જટા પથરાયેલી વિખરાયેલી છે. વાસુકી કંઠભૂષણ પન્નગ ભૂષણ. ભગવાન શિવજીના અંગ ઉપર એટલા બધા સર્પો છે. દેવતાઓ ભગવાન શંકરજીના રૂપનું દર્શન કરે છે. હે મહાદેવ, હે મહાદેવ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય. હે મહાદેવ, હે મહાદેવ. નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્मै નકારાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ભગવાન ભગવાન શિવજીનું બાહ્ય રૂપ કેવું છે, ભગવાન શંકરજીનું ભીતરી સ્વરૂપ કેવું છે. શિવાકાંત શંભો શશાંકાર્ધ મોલે મહેશાન શૂલીન જટાજૂટ ધારી. ઓ ત્વમેકો જગત વ્યાપકો વિશ્વરૂપ પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણ રૂપ. પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણ રૂપ. સાથે ચાલો. ભગવાન મહાદેવને આપણે સમજાવીએ અને ભગવાન શિવજી સુંદર શિંગાર કરે. દેવગુરુ બૃહસ્પતિ
નારદજી ભગવાન મહાદેવની પાસે જાય છે. ભગવાન શિવજીને પ્રસન્ન મુખ મુદ્રા છે. ચારો તરફ જટા પથરાયેલી વિખરાયેલી છે. જટા જૂટધારી ભગવાન શંકર છે. અંગ પર આટલા તો સર્પો ધારણ કરેલા છે. જ્યારે નાગોનું ઘર હોય, સર્પોનું ઘર હોય, સર્પોનું નિવાસ સ્થાન હોય. બૃહસ્પતિ દેવ હાથ જોડીને કહે છે, મહાદેવ, બાહ્ય રૂપ આપનું રૌદ્ર છે, પણ ભક્તો પ્રત્યે આપ રુદ્ર છો. રૌદ્ર એટલે ભયાનક, રુદ્ર એટલે આ કારણ કરુણા કરનારો દેવ, એને રુદ્ર કહેવાય છે. પોતાના ભક્તોનું દુઃખ જેનું હૃદય દ્રવિત બને છે, એને રુદ્ર કહેવાય છે. આ સ્તુતિ દેવગુરુ બૃહસ્પતિએ ગાય છે. નમસ્કાર કરું છું મહાદેવ તમારા રૂપને. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને. આકાશ જેવું આપણું વિશાળ રૂપ છે. ભીમાય પરમાત્મા નીલાય નીલવર્ણ કંઠ. મહાદેવ રૌદ્ર નહીં, હે રુદ્ર, પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. દેવગુરુ બૃહસ્પતિએ દેવગુરુ બૃહસ્પતિએ મહાદેવને સ્તુતિ કરી. એ સ્તુતિ પર 9 દિવસ કથા થઈ શકે છે. એટલું દેવગુરુની દ્રષ્ટિએ મહાદેવ કેટલા શ્રેષ્ઠ છે. નમસ્કાર કરું છું. નમો રુદ્રા. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને. કપર્દિને સુરેશાય વ્યોમ કેશાય વે નમઃ. વ્યોમ કેશાય વે નમઃ. કપર્દી મહાદેવનું નામ છે. કપર્દી જટા જૂટધારી, તેને કપર્દી કહેવાય. કોઈ જટાનો અંત નહીં, કોઈ તાગ નહીં. જેમ ઘનઘોર જંગલમાં કોઈ 500, 600, 700 સાલ, કારણ કે વડલાની આયુષ્ય 1000 વર્ષની. 500 સાલ કોઈ જૂનો વડલો હોય, ચારે બાજુ વડવાઈઓ ફેલાયેલી હોય, એવી રીતે મારા મહાદેવની જટા ફેલાયેલી. જંગલની અંદર વડલો હોય, વડવાઈઓમાં સર્પો રહેતા હોય, ત્યારે મહાદેવને જટામાં સર્પો વીંટાયેલા હોય. વ્યોમ કેશા, વ્યોમનો અર્થ આકાશ, પૂરા આકાશમાં ફેલાયેલી મહાદેવની જટા. હે શંકર ભગવાન, હે મહાદેવ. કપર્દિને સુરેશા, દેવતાઓનો ઈશ્વર. વ્યોમ કેશાય નમઃ. હે મહાદેવ, પ્રણામ કરું છું. તમારી પાસે ધજા છે, ધજામાં વૃષભનું ચિત્ર છે. સૌને ધર્મનું માર્ગદર્શન આપનારી ધજા છે. તે તમારી ધજાની છત્ર છાયામાં રહે, સોમય શાંતિ આપનારા છો. તેથી અમે તમને સોમનાથ કહીએ છીએ. દિગંબર રહેનારા છો. ભરગાય તપ સાધન અનુષ્ઠાનથી આપના જીવનને તમે શણગાર્યું છે. ઉમાપતિ મહાદેવજી, હું પ્રણામ કરું છું આપને. બૃહસ્પતિ બોલે છે, વૃષભધ્વજાય સોમાય સોમનાથાય શંભવે. દિવું પ્રભુ સ્વયંભૂ શંભો. દિગંબરાય ભર્ગાય ઉમાકાંતાય વે નમઃ. ઉમાકાંતાય વે નમઃ. હે મહાદેવ, ઉમાપતિ મહાદેવ, પ્રણામ કરું છું. બૃહસ્પતિ કહે, તમારો જે વૈભવ છે એ સોના ચાંદી હીરા મોતી નહીં. ભગવાન, તમારી ભવ્યતા, તમારી દિવ્યતા, તમારું તપ છે. ભગવાન, તપથી તમે સુંદર સજાડેલા. ભગવાન શિવ, આ તમારી ભવ્યતા છે, આ તમારી દિવ્યતા છે. અને આપણે સૌ જાણીએ છીએ ભગવાન શિવજીની ભવ્યતા સોના ચાંદી હીરા મોતી નથી, કોઈ મુકુટ નથી, કોઈ શ્વેતાંબર પિતાંબર નથી. ભગવાન મહાદેવની ભવ્યતા એમનું તપ છે. તેથી બૃહસ્પતિ કહે છે, તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વૈષ્ણવે. હે મહાદેવ, વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાનાં પદે નમઃ. વ્યાલાનાં પદે નમઃ. બૃહસ્પતિ ભગવાન શિવની સ્તુતિ કરે છે. મહાદેવ, દેવતાઓના કહેવાથી આપની પાસે હું આવ્યો છું. ભગવાન, આપના વિવાહ છે, સુંદર શૃંગાર કરો ભગવાન.
મહાદેવ કહે છે જે શૃંગાર છે આપ આપના નેત્રો દ્વારા મારા શૃંગારનું દર્શન કરી રહ્યા છે. નારદજી કહ્યું છે પ્રભુ યાદ કરો, દક્ષપુત્રી સતીને તમે કેવું વચન આપ્યું છે? સ્વયં મહાદેવ કહે છે નારદ, મેં સતીને વરદાન આપ્યું છે સુંદર શૃંગાર કરીને આપની સાથે વિવાહ કરીશું. તો ભગવાન પીતાંબર ધારણ કરો, ઉપવસ્ત્રને ધારણ કરો, સોના ચાંદી હીરા મોટી મુકુટને ધારણ કરો. ભગવાન શંકર કહે છે નારદ, હું દેવ નથી, હું મહાદેવ છું. હું જીવ નથી, હું શિવ છું. સંગ્રહ કરીને જીવે છે એ બધા જીવો છે, નિસંગ્રહ જીવે છે એ શિવ સ્વરૂપ છે. નારદ, શ્વેતાંબર પિતાંબર ને ક્યાં વાત કરો? જે મૃગચર્મ પહેરું એક મૃગચર્મ છે, બીજું મૃગચર્મ નથી, કોઈ ઉપવસ્ત્ર નથી. ભગવાન શંકર કહે છે આપ કહેતા હું તો થોડા સર્પો અધિક ધારણ કરી શકો છો, આપ કહો તો થોડી વિભૂતિ અધિક ધારણ કરી શકો છો. એ સમયે સર્વ દેવતાઓ ભેગા મળી નારદને કહે છે કે નારદજી આપ મહાદેવને કહો અમારી વસ્તુ મહાદેવને અમે ધારણ કરવા માટે આપી. નારદજી પ્રસન્ન મુખ મુદ્રાથી કહે છે મહાદેવજી દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ તમને પહેરવા માટે આપે છે. ભગવાન શંકરજી પ્રસન્ન મુખ મુદ્રા સાથે નારદની સામે દ્રષ્ટિ કરે છે. નારદજી સમજી ગયા છે કે ભગવાન મહાદેવ શું કહેવા માંગે છે. ભગવાન શંકરજી મનોમન કહે છે કે નારદ, દેવતાઓ એવું બોલ્યા છે કે એમની વસ્તુ મને પહેરવા માટે આપે. હવે નારદ એ સમજાતું નથી કે આ વસ્તુ બધી એમની ક્યારથી બને ગઈ? જે કાંઈ દેવતાઓ પાસે છે એ મારી પાસેથી ભીખ માગીને લઈ ભગવત ભરૂ પ્રણયતા. પણ ભગવાન શંકરજી મૌન રહ્યા છે અને ડાયો માણસ વધારે મૌન રહે છે. ડાયો માણસ સમજી વિચારીને બોલે છે. દ્રષ્ટિ માત્રથી વાત સમજનારો ને સમજાવનારો એને સદગુણી માણસ કહેવાય છે. ભગવાન શિવ જેવા કોણ શ્રેષ્ઠ હોઈ શકે છે? ભગવાન મહાદેવ કહે છે નારદ દેવતાઓને કહો મને શૃંગાર કરે. વિષ્ણુ ભગવાન મહાદેવને પિતાંબર પહેનાવે છે. જ્યારે વિષ્ણુની આંખોમાંથી આંસુ પડે છે, નારદજી પૂછ્યું કે વિષ્ણુ આપની આંખોમાંથી શા માટે આંસુ? ત્યારે વિષ્ણુ ભગવાન નારદને કહે છે નારદ, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય છે અને હું જેમને પિતાંબર પહેનાવું છું, નારદ આજ મારું કેટલું મોટું ભાગ્ય છે કે ભગવાન મહાદેવને પિતાંબર પહેરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. બ્રહ્માજી ભગવાન શંકરજીને ઉપવસ્ત્ર આપે છે. બ્રહ્માજી પોતાના સ્વયંને ધન્ય માને છે કે આજે મને અવસર મળ્યો છે, ભગવાન મહાદેવના વિવાહ છે, શંકર ભગવાનને ઉપવસ્ત્ર હું પહેરાવું છું. આ જગતમાં જે ઘટના બનવાની જ હોય છે, પણ એ ઘટનાના અવસર રૂપે આપણને ભગવાન લાભ આપે છે. તેથી ભગવાનને હંમેશા ધન્યતા અર્પણ કરી, ભગવાન આપે મને અવસરનો લાભ આપ્યો છે. એક યુદ્ધ જીતું હતું દેવતાઓએ, તો બધા જ દેવતાઓ બડાઈ કરતા હતા કે મેં લડાઈ કરી એટલે યુદ્ધ જીતું. ઇન્દ્ર બડાઈ નહીં, હું હતો એટલે યુદ્ધ જીતું. દેવતાઓ પોતપોતે મનમાની બધા બડાઈ કરતા હતા. એમાં ભગવાન શંકર અક્ષ સ્વરૂપે આવે છે અને દેવતાઓને કહે છે યુદ્ધ કોને જીતું એ નિર્ણય લેવામાં આવે. પેલું ઘાસનું તરણું છે એ ઉઠાવો. જે ઘાસનું તરણું ઉઠાવી દે તેને યુદ્ધ જીત્યું છે. ઇન્દ્ર પ્રયાસ કરે છે, દેવતાઓ પ્રયાસ કરે છે, જે બડાઈ વાતો કરતા તે બધા પ્રયાસ કરે છે, પણ કોઈથી ઘાસનું તણખું હલ્યું નહીં. જ્યારે જે અક્ષ સ્વરૂપે ભગવાન શિવ આવ્યા હતા અદ્રશ્ય થાય છે અને દેવગુરુ બૃહસ્પતિ કહે છે અક્ષ સ્વરૂપે ભગવાન શિવ આવ્યા હતા અને તમને સૌને સંદેશ આપી ગયા કે એમની આજ્ઞા વગર એ ઘાસનું તરણું પણ ન હલે. માટે હે દેવતાઓ બડાઈ કરવાનું બંધ કરો, ઈશ્વરની આજ્ઞાથી થતું હોય છે. આપણને અવસર મળે છે, તેથી આપણું અહોભાગ્ય, આપણું સદભાગ્ય છે. ઇન્દ્ર ભગવાન શંકરજીને મુકુટ પહેરાવે છે. કુબેરજી સોના ચાંદી હીરા મોતીના આભૂષણો મહાદેવને પહેરાવે છે. ભગવાન શંકરજી સુંદર શૃંગાર કરે છે, નંદી પર સવાર થાય છે, દેવીઓ મંગલ ગીતો ગાય છે, ઋષિ મુનિઓ મંત્રોનું ગાયન કરે છે, ગાંધર્વો સંગીત વગાડે છે અને સુંદર મુહૂર્ત સાથે, મંગલ ગીતો સાથે, મંગલ મંત્રોના ગાયન સાથે ભગવાન શંકરજી દેવ સમૂહ સાથે કૈલાસમાંથી પ્રયાણ કરી પ્રજેશનગરમાં પહોંચે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે. ભગવાન શિવ વિવાહ મંડપના દ્વારે પધારે છે, વીરણી સ્વાગત કરે છે. ભગવાન વિવાહ મંડપના મધ્ય બિરાજે છે. હસતું ખેલતું રમૂજથી ભરેલું પ્રસન્ન રહેનારું પાત્ર નારદો મુનિ સત મહા.
નારદજી પ્રદેશ દક્ષ મહારાજને કહે છે, દક્ષ મહારાજ સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. દક્ષ મહારાજ પોતાના પુત્ર સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપે છે. પુષ્પમાળા વિધિ થાય છે, બિરાજમાન થાય, અંગુષ્ઠની પૂજા થાય, શિવ સતીનું મિલન થાય છે, કન્યાદાન અપાય છે, મંગલ ફેરાવો થાય છે. અંતે દક્ષ મહારાજ પોતાના પુત્ર સતીને ભગવાન શિવની સાથે વિદાય કરે છે. શિવ અને સતી કૈલાસ પધારે છે. ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજી શિવ અને સતીનું સ્વાગત કરે છે. પ્રભુ કૈલાસમાં પધારે છે. દેવતાઓએ પરિક્રમા કરી છે, મને પરિક્રમા કરીને મુહુર પ્રશંસા કરી છે. વિવાહમાં ખૂબ આનંદ આવ્યો છે. આટલા વિવાહ કોણ કરી શકે છે? સુંદર પ્રશંસા કરતા કરતા પોતપોતાના લોકમાં દેવતાઓ બધા જતા રહે છે. શિવ અને સતીએ સુંદર વિચરણ કર્યું છે. વિચરણ અને વિહાર કરતા કરતા કુંભજ ઋષિના દ્વારે આવે છે. કુંભજ ઋષિ શિવ અને સતીનું સ્વાગત કરે છે. ભગવાન પધારે છે આશ્રમમાં. ભગવાન શિવ કહે છે, કુંભજ મને સુંદર ભગવાનની કથા સંભળાવો. કુંભજ ઋષિ ભગવાન શિવજીને કથા સંભળાવે છે અને ભગવાન શિવજી કથા સાંભળે છે. રામ કથા મુનિ બરજ બખાની સુની મહેશ પરમ સુખ માને. કુંભજ ઋષિએ કથા કહી છે. કથાને પૂર્ણ થઈ અને મહાદેવે કહ્યું, ઋષિ કહે મારી પાસેથી વરદાન માંગો. ઋષિ પૂછી, અરે ભગતિ સહાય, ભગવાન મને ભક્તિ આપો. મને ધન સંપત્તિ વૈભવ નથી જોતો, એ તો ભ્રમિત કરી દે છે. મને ભગવાન આપની ભક્તિ મળે. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા, કછુ દિન તહાં રહે ગિરિનાથા. શિવ અને સતી થોડા દિવસો માટે ત્યાં રોકાણ કર્યું છે. અંતે મુનિસન વિદા માગી ત્રિપુરારી. કુંભજ ઋષિ શિવ અને સતીને વિદાય કરી છે. શિવ અને સતી સુંદર વિચરણ કરે છે. ત્રેતા યુગ ચાલી રહ્યો છે. ભગવાન રામ અને લક્ષ્મણજી આવી રહ્યા છે. ભગવાન રામને જોઈને મહાદેવ જય જયકાર કરવા લાગે છે. સતીના મનમાં સંશય થયો છે. સતી ભગવાનને પૂછવા લાગે છે, આ કોનો જય જયકાર કરો છો? ભગવાન શિવજી સતીને સમજાવવાનો પ્રયાસ કરે છે. સતીના મુખાકૃતિ પરથી ભગવાન મહાદેવને ખબર પડે છે સતીના મનમાં સંશય છે. જાઓ સતી, તમે પરીક્ષા કરો. ભગવાન રામની પરીક્ષા કરવા માટે સતી જાય છે. સીતાનું રૂપ લે છે. ભગવાન રામ અને સતીનો સુંદર સંવાદ છે. બહુ મોટી કથા છે. સતી પાછા ફરે છે. મહાદેવને કહે, કછુના પરીક્ષા લેની હે ગોસાઈ. સતી જુઠ્ઠું બોલે છે, મેં કોઈ પરીક્ષા લીધી જ નથી. સતીનું જુઠ્ઠું બોલવાના કારણે ભગવાન શંકરજી સતીનો ત્યાગ કરે છે. દેવતાઓ જય જયકાર કરે છે, ભક્તિ કરે. પાતાળ મેં પ્રગટ ભય આકાશ. સતી પૂછવા લાગે કે મહાદેવ, દેવતાઓ જય જયકાર શા માટે કરે છે? દેવતાઓનો સ્વભાવ છે, જય જયકાર કરતા રહે છે. ભગવાન શિવજીએ સતીને કહ્યું નથી કે મેં તમારો ત્યાગ કર્યો છે. અને મોટા માણસો હંમેશા બોલવામાં સાવધાની રાખે છે. એક પણ શબ્દ જો સરી ગયો તો પૂરું બધું જ કાર્યક્રમ બગડી જવું. શિવજી મૌન રહ્યા છે. સતી વારંવાર પ્રશ્નો કરે છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે સતી, કૈલાસમાં જઈને વાર્તાલાપ કરશો આપણે. ચલો આપણે કૈલાસ જઈએ. ભગવાન શિવ અને સતી કૈલાસ પહોંચે. સતી પ્રશ્નો કરે એ પહેલા તો ભગવાન મહાદેવજી ધ્યાનસ્થ બને છે. 87,000 વર્ષ સુધી ભગવાન શિવજી સમાધિ લગાવે છે. સતી મનોમન શિવની સામે બિરાજમાન થાય અને ક્ષમા માગે છે, ભગવાન મને ક્ષમા કરો, મારાથી કોઈ ભૂલ તો થઈ જ છે. પોતાની ભૂલને સ્વીકારવી એ મોટી બુદ્ધિમત્તા છે. ભગવાન